બારડોલી શહેરના વિકાસમાં એક વધુ મહત્વપૂર્ણ પગલું આગળ વધ્યું છે. બારડોલી અસ્તાનને જોડતો નગરનો સૌપ્રથમ રેલવે ઓવરબ્રિજ આજ રોજ ખુલ્લો મુકાયો છે. માજી કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત બારડોલી નગરપાલિકા વિસ્તારમાં અસ્તાન રોડ પર આવેલા સી નંબર 25 પર રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ માજી કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે મહુવાના ધારાસભ્ય મોહન ધોડિયાની ખાસ ઉપસ્થિતિ રહી હતી. 28 કરોડ 50 લાખની લાગતથી બનેલ બારડોલીનો સૌપ્રથમ રેલવે ઓવરબ્રિજ ખુલ્લો મુકાતા અસ્તાન, કડોદ, માંડવી સહિત આસપાસના ગામોમાં આવન જાવન ઘણી સરળ બનશે. અત્યાર સુધી લોકોને લાંબો ચકરાવો કાપવો પડતો હતો, પરંતુ હવે આ સમસ્યાનો અંત આવશે. વર્ષોથી રાહ જોતા લોકો માટે આ બ્રિજ મોટી રાહત સાબિત થશે અને ટ્રાફિક સમસ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. આ પ્રસંગે રાજકીય બિન રાજકીય આગેવાનો, નગરપાલિકાના પદાધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. બારડોલીમાં પ્રથમ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ. અસ્તાન જોડતો બ્રિજ ખુલતા રાહત. 28.50 કરોડનો બ્રિજ જનતા માટે ખુલ્લો. ટ્રાફિક સમસ્યામાં આવશે ઘટાડો. વર્ષોની રાહ બાદ બારડોલીને મોટી સુવિધા.